ખેડાથી પણ આજે એવા કંઈક સમાચાર સામે આવ્યા છે જે વિદ્યાર્થીઓના શિક્ષણને અસર થઈ રહી છે। એમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો શિક્ષણ, આરોગ્ય, આ બધી પ્રાથમિક સુવિધાઓ છે। આ બધી પ્રાથમિક સુવિધાઓ સરકારે લોકોને પૂરી પાડવી જોઈએ અને સરકાર મહદઅંશે પ્રયત્ન કરતી હોય છે કે છેવાડાના ગામ સુધી પણ આ પ્રાથમિક સુવિધાઓ લોકો સુધી પહોંચે, પરંતુ ક્યાંક ને ક્યાંક નથી પહોંચી શકતી, એ ગેરવહીવટના કારણે અથવા એ અધિકારીઓના કારણે। ખેડા જિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે અહીં વિદ્યાર્થીઓના શિક્ષણને અસર પહોંચી રહી છે। ઠાસરાની જાખેડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે। હાલ શિયાળાનો સમય છે, આકરી ઠંડી અનુભવાતી હોય તો પણ ખુલ્લા મેદાનમાં બેસવું પડે અને જો માવઠા જેવી પરિસ્થિતિ હોય, વાતાવરણમાં વરસાદી વાતાવરણ હોય, વરસાદ પડે તો પણ આ વિદ્યાર્થીઓએ આવી જ રીતે ખુલ્લામાં જમીન પર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। ટેન્ડર રાખનાર જે એજન્સી છે તેમને કામ શરૂ નથી કર્યું। સમસ્યા એ છે કે શાળાના તમામ ઓરડા જર્જરિત છે અને 7 જેટલા ઓરડા છે આ શાળામાં। પ્રાથમિક શાળાના 7માંથી 2 ઓરડાને તો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 જેટલા ઓરડા એટલા જર્જરિત છે કે ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય એવી પરિસ્થિતિ નથી। એટલે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા મેદાનમાં જમીન પર બેસાડવામાં આવે છે અને તેમને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। તમામ વિદ્યાર્થીઓ, નાના મોટા, મહિલા, દીકરી હોય કે દીકરો હોય, બધા જ વિદ્યાર્થીઓ એક સમાન એક સાથે બેસીને અભ્યાસ કરી રહ્યા છે। કયા ધોરણવાળા, કયા પ્રકારનો અભ્યાસ આપવામાં આવી રહ્યો હશે એ આ દ્રશ્યો પરથી વિચારી શકાય એમ છે। 7 ઓરડા જર્જરિત છે, એમાંથી ટેન્ડર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ એજન્સીને, જેમાંથી 2 ઓરડા તોડી પાડવામાં આવ્યા છે। જર્જરિત ઓરડાને તોડી પાડી નવા ઓરડા બનાવવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે। જો કે માંગણી કરાઈ છે, જો કે 2 ઓરડાના કામ વહેલી તકે શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી આ ઓરડાની કામગીરી કોઈ શરૂ કરવામાં નથી આવી અને હવે ક્યારે શરૂ કરવામાં આવશે એ પણ સવાલ છે। જો કે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ તો આવી જ રીતે જાહેરમાં બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડશે અને વિદ્યાર્થીઓએ હેરાન થવું પડશે અને આમાં વિદ્યાર્થીઓના ભણતરને અસર થઈ રહી છે। આમાં ડીપીઓએ એવું નિવેદન આપ્યું કે એજન્સીઓએ 128 જેટલા કામો છે જે હજુ સુધી શરૂ નથી કર્યા। એજન્સીએ કામો શરૂ જ નથી કર્યા તો પછી આ એજન્સીને રાખવામાં જ કેમ આવી છે? એજન્સીને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતી? કે પછી કોઈ મિલીભગત છે કે કોઈના આશીર્વાદ છે કે કોઈના સગા સંબંધી છે એજન્સીવાળા? એ સવાલ ઉઠી રહ્યો છે। એવા કયા અધિકારી સાથે મિલીભગત છે કે જેના કારણે આ કામગીરી ટલ્લે ચડી છે અને વિદ્યાર્થીઓના શિક્ષણને ભારે અસર પહોંચી રહી છે? પહેલા ડીપીઓનું નિવેદન આપણે સાંભળીએ। જાખેડ શાળામાં કુલ 7 વર્ગો છે, જેમાં 5 વર્ગો રિપેરિંગમાં છે, રિપેરિંગ કરવા પડે એવા છે, અને 2 વર્ગખંડ છે એ જર્જરિત જાહેર કરેલા છે, જે અને એજન્સી પણ ફાળવી દેવામાં આવેલી છે। ટૂંક સમયનું કામ શરૂ થઈ જશે। જિલ્લામાં જિલ્લામાં અત્યારે હાલ 128 ઓરડાનું કામ નોટ સ્ટાર્ટેડ છે, ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને 333 ઓરડા ટેન્ડરિંગ પ્રોસેસમાં આપવાના છે। 10 રૂમ હતા, એમાંથી 5 દૂરસ્થી પાડી દીધા છે, લગભગ 10 મહિના થયા અને એને નવા બનાવવાના હતા। 1 થી 8 ધોરણ સુધીના બાળકો છે, એમાં 2 પાલી ચાલે છે અને બહાર ખુલ્લામાં બેસે છે રૂમના અભાવથી। હવે એ વહેલી તકે બને તો છોકરો હજુ આગળ ઉનાળો આવશે તો બેસીએ કંઈ આગળ, અને આ છોકરાને ટાઈમ જે ભણવાનો હોય છે એ ઓછો મળે છે। હા, એન્જિનિયર સાહેબને ઘણી વખત ફોન કરું છું પણ ઉપાડતા નહીં। એ જુઓ છે કે સરપંચનો ફોન આવે છે એટલે નહીં ઉપાડતા। એપ્રિલ મહિનામાં આ જે જર્જરિત 5 વર્ગખંડો હતા એ 5 વર્ગખંડોની હરાજી કરીને તોડી પડાયા છે, પણ આ દિન સુધી એ કોઈ નવીન કાર્ય શરૂ થયેલ નથી। અત્યારે પાળી ચાલે છે કે સવારે 6 થી 8ના જે 81 બાળકો જે છે એ 81 બાળકો સવારે 7 થી 12:15 સુધી બહાર ભણી રહ્યા છે। એમને બેસવા માટે પણ થોડી તકલીફ પડી રહી છે અત્યારે વર્ગખંડોના અભાવના કારણે। શાળાના શિક્ષકે એવું કહ્યું કે એપ્રિલ મહિનામાં એ જર્જરિત ઓરડા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી નવા ઓરડા બનાવવાની કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી અને અત્યાર સુધી આ વિદ્યાર્થીઓને બારે બેસાડવા પડી રહ્યા છે, તેમના શિક્ષણને અસર થઈ રહી છે। ચોમાસું આખું વીતી ગયું છે, શિયાળો આવી ગયો છે, આગળ હજુ ઉનાળો પણ આવી રહ્યો છે અને દરેક સિઝનમાં વિદ્યાર્થીઓને બહાર બેસાડવા એ ક્યાંનો ન્યાય છે? કેટલું યોગ્ય છે? એ સવાલ ઉઠી રહ્યો છે। શું હવે શિક્ષણ વિભાગ આમાં પગલાં ભરશે? શિક્ષણ વિભાગ એક્ટિવ થશે કે શિક્ષણના અધિકારીઓ એક્ટિવ થશે? એ સવાલ છે। આ સાથે જ સીધું સતમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।